કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એક પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કર્યું. આવો સાંભળીએ જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ કાલે જ દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું ₹53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. તે બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને અને ટીમ એનડીએને નિર્મલા સીતારામનજીને અભિનંદન. મોદી સરકારની એક ઓળખ રહી છે રિફોર્મ, પરફોર્મ ને ટ્રાન્સફોર્મ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રિફોર્મ એક્સપ્રેસને રજૂ કરતું આ બજેટ આપવા બદલ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીને પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી તરફથી અભિનંદન પાઠવીએ છીએ. રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડી રહી છે. દેશ હવે લાંબા ગાળાની પડતર સમસ્યાઓને દૂર થઈ અને લાંબા ગાળાના ઉકેલના માર્ગ પર એ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. દિલ્હીના કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલા બજેટ 3 કર્તવ્યો ઉપર આપણી સમક્ષ જ્યારે રજૂ થયું ત્યારે એવું ચોક્કસ કહીશ કે આર્થિક વૃદ્ધિને વેગ આપવો, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી, તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા, સૌનો સાથ, સૌના વિકાસની ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવી, આ લક્ષ્યાંક રહ્યા છે. આ બજેટ એ દેશની યુવા શક્તિ હોય, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખતું ને યુવા શક્તિ એ ડ્રીવન બજેટ છે. 53.5 લાખ કરોડના સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટમાં મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ટુરિઝમ, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક એન્ડ કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને પર્યાવરણની વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કૃષિ અને ગ્રામ વિકાસ, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સ્પોર્ટ્સ, એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ અને એઆઈનો સકારાત્મક ઉપયોગ કઈ રીતે થઈ શકે એ દિશામાં સર્વાંગી બજેટ એ નિર્મલા સીતારામનજીએ એ રજૂ કર્યું છે. દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈ એ તમામ વિષયો ઉપર બળ આપી ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરવા એ મિત્રો ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટને જો આપણે એક વાક્યમાં કહું તો સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઇટ ડિરેક્શન. આ બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રે માટે પણ જાહેરાતો કરવામાં આવી છે. દેશમાં 15 જગ્યાએ લગભગ પુરાતત્વ સ્થાનોને એ વિકસાવવાની જોગવાઈ છે. ગુજરાતમાં લોથલ ને ધોળાવીરા ને પણ ખાસ વિશિષ્ટ આ પુરાતત્વ સ્થાનોની વિકાસની જોગવાઈમાં આવરી લીધા છે. એ પણ આપણો પુરાતત્વ જે વિભાગ છે એને વિશિષ્ટ રૂપે ડેવલપ કરી અને આપણો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ કરશે. પૂર્વ ભારતના દાનકોથી સુરત સુધીનો આ ડેડિકેટ ફ્રેટ કોરિડોર એ પણ ખૂબ મોટું બળ પૂરું પાડશે. જામનગર સ્થિત WHOના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય હોય,
મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉદ્યોગોને જે પ્રોત્સાહન જાહેર કરવામાં આવે છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટઅપ કરશે, તેમજ ટેક્સટાઇલ ક્ષેત્રને વધુને વધુ ઉત્તેજન આપવા માટે જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાનો લાભ પણ એ રાજ્યના ટેક્સટાઇલ સેક્ટરને પણ મિત્રો મળવાનો છે. તો તમે આ બજેટ વિશે શું વિચારો છો? જગદીશ વિશ્વકર્માની વાતથી કેટલા સહેમત છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.